પોલીસના હાથે ન લાગનાર અને લોકોને ચૂનો ચોપડ્યા બાદ ભાગી જનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે હાઈકોર્ટના શરણે। કૌભાંડી ભૂપેન્દ્રસિંહ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી, ત્યારે અગાઉ ગ્રામ્ય સેશન કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી। મહત્વની વાત એ છે કે આટલા સમયથી આ કેસ ચાલી રહ્યો છે, છતાં પણ પોલીસના હાથ હજુ તેનાથી દૂર છે। પોલીસ હજુ તેને પકડી શકી નથી। અન્ય લોકો પકડાયા છે, પરંતુ હજુ પણ આ મુખ્ય જે આરોપી છે તે ઝડપાયો નથી। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દીપક પાસેથી। દીપક, જે રીતે પોલીસના હાથ ટૂંકા પડી રહ્યા છે, પરંતુ આ ભૂપેન્દ્રસિંહે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, હાઈકોર્ટના શરણે આવ્યો છે, શું વધુ માહિતી? બિલકુલ કેસમાં સંતાકુકડી રમાતી હોય તેવા નિર્ધાર થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે આટલા દિવસો વીત્યા છતાં પણ જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે પોલીસ પકડથી દૂર છે। સેશન કોર્ટ દ્વારા તેની આગોતરા જામીન અરજી જે છે તે ફગાવવામાં આવી હતી અને હવે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે બીજેડ પોન્જી સ્કીમનો મુખ્ય આરોપી છે તે છેલ્લા ઘણા સમયથી ભાગોળું પણ જાહેર કરવામાં આવે છે, છતાં પણ પોલીસના પકડમાં નથી। હવે તે હાઈકોર્ટના શરણે પહોંચ્યો છે અને ધરપકડથી બચવા માટે તેની છે આગોતરા જામીન અરજી હાઈકોર્ટની અંદર કરી છે। મહત્વનું છે કે આજે બપોર બાદ હાઈકોર્ટ આ જે આગોતરા જામીન અરજી છે તેના પર સુનાવણી કરશે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે બીજેડ પોન્જી સ્કીમની અંદર અનેક જે એજન્ટો છે તે પકડાઈ ચૂક્યા છે, પરંતુ હજુ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જે આ કંપનીનો સીઈઓ હતો અને મુખ્ય આરોપી છે તે હજુ પણ પોલીસ પકડથી બહાર છે। સેશન કોર્ટે તેને આગોતરા જામીન ફગાવ્યા અને હવે હાઈકોર્ટના શરણે તે પહોંચ્યો છે। જી, આભાર દીપક માહિતી આપવા બદલ।